દિવસે આ મહાન ક્રાંતિવીર માત્ર 25 વર્ષની ઉંમર ભર યુવાનીમાં આપણા માટે આપણી જમીન જંગલ જળ જેના સંરક્ષણ માટે જેણે પોતાનું જીવન હોવું હતું એની આજે પુણ્યતિથિ છે, જે નિમિત્તે આપણા જ પૂર્વજ આપણે જેના વારસદાર છીએ એને આપણે ઓળખીએ, આપણા બાળકો ઓળખીએ તો એ પણ એવા ક્રાંતિકારી મહાન વ્યક્તિત્વ બને. આપણને આપણો ઇતિહાસ ક્યારેય કોઈ જગ્યાએ ભણાવવામાં આવ્યો નથી. બિરસા મુંડા જેમણે જે સંઘર્ષો કર્યા છે આપણા માટે એ આપણને ક્યારે સ્કૂલમાં કે શાળાઓમાં ભણાવ્યું નથી. આપણને શું ભણાવ્યું? ગાંધી આઝાદી ભાઈ લાકડીના ટેકે ટેકે. આ યુવાનોએ જે પોતાનું જીવન હોમ્યું છે, આ દેશ માટે પોતાનું લોહી રેડ્યું છે, એ આપણો ઇતિહાસ આપણને ભણાવવામાં આવ્યો નથી. અને આપણો ઇતિહાસ આપણે નથી જાણતા એટલે આપણી આ સ્થિતિ છે. તો 15 નવેમ્બર 1875 ઝારખંડમાં ભગવાન બિરસા મુંડાનો જન્મ થયો હતો. 9 જૂન 1900ની સાલમાં રાંચીની જેલમાં 24 વર્ષે, માત્ર 24-25 વર્ષની ઉંમરે જેલમાં જ મૃત્યુ પામ્યા હતા. જેમનું કામ આપણે જણાવું કે આપણા મહાપુરુષોના મહાવિરાગનાઓ આપણા સમાજમાં જે થઈ ગઈ, જેને આપણે જાણીએ અને આપણો વારસો આગળ વધારીએ. આજના દિવસે 9 જૂન 1900 ના રોજ બિરસા મુંડાનું રાંચીના જેલનો કેદ દરમિયાન માત્ર 24 વર્ષની વયે અવસાન થયું હતું. જેમનું જીવન ટૂંકું હતું, પરંતુ તેમના નેતૃત્વએ ભારતના આદિવાસી સમાજ અને સ્વાતંત્ર્ય ચળવળ પર અવિસ્મરણીય છાપ છોડી. બિરસા મુંડાએ 1899 થી 1900 દરમિયાન જે ઉલગુલાન એટલે મહાવિદ્રોહ કર્યો હતો, જે અંગ્રેજોએ આપણને જે ગુલામ બનાવ્યા હતા, અંગ્રેજો જે ઝાડો કાપતા હતા, તો અંગ્રેજોએ જે ઝાડા કાપ્યા હતા કે તે અમારા ઝાડ કાપ્યા તો હવે હું તને નહીં મૂકું, એવો મહાન સંઘર્ષ આપણે ભગવાન બિરસા મુંડાએ કર્યો હતો, જેના આપણે વારસદાર છીએ. ત્યારબાદ જયપાલસિંહ મુંડા ઓળખો છો? બીજા એક મહાપુરુષ આપણા સમાજના જયપાલસિંહ મુંડા, જેમણે 3 જાન્યુઆરી 1903 માં દેશમાં જન્મ્યા હતા અને 20 માર્ચ 1970 માં આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. ભારતના પ્રખ્યાત આદિવાસી નેતા, રાજકારણી, લેખક અને શિક્ષક, વિદ, ખેલાડી પણ હતા. તેઓ ભારતીય બંધારણ સભાના સભ્ય પણ હતા. જયપાલસિંહ મુંડા જેમણે સ્વતંત્ર ભારતના બંધારણીય રચના અને ચર્ચામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમના મહત્વના કાર્યો જણાવીશ કે 1928માં ઓલિમ્પિકમાં ભારતીય હોકીના ટીમના કેપ્ટન હતા અને ભારત દેશને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો, જે આ બિરસા મુંડા. ભારતીય બંધારણ સભાના સભ્ય હતા. આદિવાસી અધિકારીઓના સૌથી પ્રભાવશાળી વક્તા હતા જયપાલસિંહ મુંડા. ઝારખંડ રાજ્ય આંદોલનના મુખ્ય આંદોલનકારી કહી શકાય. ત્યારબાદ માનગઢ કોઈ સાંભળ્યું છે? સંતરામપુરમાં ગોવિંદ ગુરુ, જે જલિયાવાલા હત્યાકાંડ થયો હતો, એનાથી પણ 1919 માં જલિયાવાલા હત્યાકાંડ થયું હતું, એનાથી 6 વર્ષ પહેલા 1913 માં આપણા ગુજરાતમાં જે સંતરામપુર જોડે બોર્ડર જે રાજસ્થાનની છે માનગઢ, ત્યાં એક સૌથી મોટો આપણા આદિવાસી સમાજના નરસંહાર થયો હતો. સૌથી જલિયાવાલા બાગ પછી આ પણ આપણને ઇતિહાસમાં ક્યારેય બતાવ્યું નથી. આપણા આદિવાસી ભાઈઓ બહેનો 1500 જેટલા લોકો ને અંગ્રેજોએ ગોળીઓથી વીંધી નાખ્યા હતા. એ પણ ઇતિહાસ આપણને જણાવ્યો નથી. જે ગુરુ ગોવિંદ એક ક્રાંતિકારી હતા એ વખતે માનગઢના ગુરુ ગોવિંદજી, જેમણે ભીલ સમાજમાં શિક્ષણ અને વ્યસન મુક્તિ માટે કામ કર્યું હતું. આપણો સમાજ શિક્ષિત બને, વ્યસનોથી મુક્ત રહે, તો જ આપણા સમાજની પ્રગતિ થશે. એ ગુરુ ગોવિંદ ગુરુજીએ આપણને શીખવ્યું હતું. 1903 માં સંપ સભાની સ્થાપના કરી હતી. માનગઢ આંદોલનના પ્રેરક અને 17 નવેમ્બર 1913 માં માનગઢ જે હત્યાકાંડ થયો, જે 1500 લોકો આપણા મર્યા, એની સાથે સાથે ગોવિંદ ગુરુજી પણ આપણી સાથે શહીદ થઈ ગયા હતા. જે આપણે આ બાળકો અને આપણે જાણીએ કે આપણે કેવા મહાન ક્રાંતિકારીઓના વારસદાર છીએ.
ત્યારબાદ તિલકા માંઝી, જે આ ફોટો આપ જોઈ રહ્યા છો તિલકા માંઝીનો છે, જેમણે અંગ્રેજો સામે સશસ્ત્ર લડત આપનાર પ્રથમ આદિવાસી ક્રાંતિ. આજે તમે તિલકા માંઝીને જોઈ રહ્યા છો આ ફોટામાં, જેને 1784 ના બ્રિટિશ અધિકારી ઓગસ્ટ કાંત અને ક્લેરીલેન્ડ પર હુમલો કરેલો, અંગ્રેજ પર હુમલો કરનાર પ્રથમ ક્રાંતિવીર તિલક માંઝી. ત્યારબાદ કોમરામ ભીમ, જેમનો ફોટો છે, જે પણ આપણા આદિવાસી મહાપુરુષ થઈ ગયા, ક્રાંતિકારી થઈ ગયા, કે જેને જલ જંગલ જમીનનો નારો લોકપ્રિય બનાવ્યો. આપણે જે આજે કહીએ જલ જમીન જંગલ અમારું છે, એનો નારો મજબૂત બનાવ્યો હોય તો આ કોમરામ ભીમ. અને નિઝામ શાહી સામે ગોંડ આદિવાસીઓના અધિકારો માટે લડ્યા હતા. આગળ વીરાંગના, આપણે મહિલાઓ પણ આપણા સમાજમાં પાછળ નથી. તો એવા જ રાણી દુર્ગાવતી, જે એક વિસ્તારના રાણી હતા, આપણે શાસકો હતા આ દેશના, એમાં રાણી હતા દુર્ગાવતી, જ્યારે 5 ઓક્ટોબર 1524 જેનો જન્મ થયો હતો અને ગોંડવાડા રાજ્યની શૂરવીર શાસિકા હતી. શૂરવીર, જેણે શરણાગતિ નથી સ્વીકારી અંગ્રેજોની, પોતે શહીદ થઈ ગયા પણ શરણાગતિ નથી સ્વીકારી. મુગલ સેનાઓ સામે બહાદુરીથી, આજે મુગલો આપણને જે ગુલામ બનાવવા આવતા હતા, મુગલો સામે તાકાતથી શૂરવીરતાથી લડનારા વીરાંગના આપણે દુર્ગાવતી દેવી. આત્મસમર્પણ કરતા વીરગતિ પસંદ કરી, છાતી પર ગોળી ખાધી પણ સમર્પણ થઈને અંગ્રેજોના કે મુગલોના હવાલે ના થાય. આ વીરાંગના જેના આપણે વંશજો છે, કે આપણી મહિલાઓ પણ એવી શૂરવીર અને શાસકો હતી. આપણે એના વંશજો છીએ, આપણે કઈ નાની સુની હસ્તીઓના વારસદાર નથી. આ આપણા આદિવાસી સમાજના જેટલા પણ વીરાંગનાઓ મહાપુરુષોની વાત થઈ. આજે અહીં અમે જે આયોજકો છે, જે મીટિંગ તમારી સુધી કરી છે, એમાં કઈ તમારી જોડે કઈ આજે કઈ ચૂંટણી કે કઈ લેવાનું કે એવું કે અમારો કોઈ સ્વાર્થ છે નહીં. પણ આ જે આપણો ઇતિહાસ છે, જે આપણે આવનાર પેઢી જાણશે, તમે જાણશો, આપણે શૂરવીરતાથી આપણી અંદર જે બચારાપણું આવી ગયું છે, ગરીબાઈપણું આવી ગયું છે, આપણે પોતાની જાતને હલકામાં લઈએ છીએ. આ બધા રોગોથી, માનસિક રોગો જે આપણે દિવાલો બનાવી છે, એનાથી આપણે અને આપણી આ આવનારી પેઢી બહાર આવે. આપણે આપણો ઇતિહાસ જાણતા જ નથી, આપણને કોઈ શીખવાડી નહીં, આપણને બતાવ્યું નથી. આપણે ક્યારે જાગશું, ક્યારે જાણશું અને જાણીને આપણો હક આ દેશમાંથી જે લેવાનો છે, કઈ રીતે લેશું? આપણો ઇતિહાસ જ નહીં જાણીએ તો. કેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જો સમાજ अपना इतिहास नहीं जानता वो इतिहास बना सकता नहीं. तो આ એક બહુજન મહાપુરુષોમાં જે ક્રાંતિકારી આદિવાસી વીરાંગનાઓ મહાપુરુષોની વાત થઈ. હજુ પણ વિશેષ તમારી સમક્ષ કે આપણે કોણ હતા એ બહુ ઊંડાણપૂર્વક સમજીશું. હવે આ ભારત દેશના આપણો આદિવાસી સમાજ, અનુસૂચિત સમાજ, પક્ષીપંચ ઓબીસી સમાજ આ ભારતની મૂળ માટીથી બનેલો સમાજ છે. આ ભારતના મૂળ નિવાસી છીએ. જેમાં આ ભારતમાં જે મિથપ છે, આ ભારતને જે વિશ્વગુરુની જે પદવી મળી છે, વિશ્વના દેશોમાં ખાલી આપણો ભારત દેશ એક એવો છે જેને વિશ્વગુરુની પદવી મળી છે. વિશ્વના લોકો જેને જ્ઞાનને નમે છે એ બુદ્ધના કારણે, આ તથાગત બુદ્ધ, જેના કારણે, જેના વારસદારો છીએ કે આ બુદ્ધને વિશ્વના લોકો નમે છે. જે આ ભારત વિશ્વના લોકો એવું ઈચ્છે કે મારે મૃત્યુ થાય પેલા હું ભારત ભૂમિ પર એકવાર જઈ આવું, જ્યાં બુદ્ધનો જન્મ થયો, ધરતીને હું નમન કરતો આવું. એવી મહાન ભારતની ભૂમિ છે, જે ભૂમિ જે માટીથી આપણે બનેલા છીએ. આગળ જે આ દેશને જ્યારે સોનાની ચીડિયા કહેવામાં આવતી હતી, વિશ્વ યુનિવર્સિટીઓ તો વિશ્વના લોકો આપણા દેશમાં જ્ઞાન મેળવવા આવતા હતા. તક્ષશિલા, નાલંદા જેવી યુનિવર્સિટીઓ આપણા દેશમાં હતી. મેઘસ્થાની, ફાહિયાન
ઇત્સિંગ, આવા જે વિદેશના લોકો આપણા દેશમાં આવીને દેશની સ્થિતિ કે આપણો દેશ એ વખતે સોનાની ચિડિયા હતો, સુવર્ણ યુગ હતો કે એકદમ સારું જીવન અહીં આપણા ભારત દેશમાં હતું, જે મહાન રાજા ચંદ્રગુપ્ત મૌર્ય જેના આપણે વારસદારો છીએ. ત્યારબાદ એમના જ પ્રપૌત્ર સમ્રાટ અશોક, જે વિશ્વની 33% આખા વિશ્વમાં 33% વસ્તી પર જેનું સામ્રાજ્ય હતું, 52 લાખ વર્ગ કિલોમીટર જેનું સામ્રાજ્ય ફેલાયેલું હતું, જે અંગ્રેજોને મુગલો મેળવવા ભૂલખા માર્યા પણ એમને પણ મળી નથી, એવા સમ્રાટ અશોક જેના આપણે વારસદારો છીએ. આપણે કઈ નાની સૂની હસ્તીના વારસદાર નથી, અને જેના ભાગરૂપે આપણને જણાવવામાં આવે છે. હવે આપણો ઇતિહાસ આવો ભવ્ય હતો, તો કયા કારણોથી આપણી આવી સ્થિતિ થઈ? શું એવા પરિબળો બન્યા કે આપણે એવી જંગલમાં જઈને એવી પરિસ્થિતિમાં આપણે જીવવું પડ્યું? અસ્પૃશ્ય મરેલાનું માંસ ખાવા મજબૂર થયા, એવી કઈ પરિસ્થિતિઓ આવી હતી? ઇતિહાસ છે સમ્રાટ અશોક પછી જે સાચો ઇતિહાસ આપણને 19મી સદી પછી ભણાયો નથી, કે આ દેશ એ જ છે જે 84,000 સ્તૂપો સમ્રાટ અશોકના લખેલા હાલ પણ મળે છે. એ પણ વિદેશથી અંગ્રેજ આવેલા શોધે છે અને ઉકેલે છે કે આમાં આ લખેલું છે. સમ્રાટ અશોકના પુત્ર બૃહદ્રથ એક વિદેશી સેનાપતિ હતો, એને વિદેશી હતો, એને બૃહદ્રથની હત્યા કરીને ગાદી પર બેસે છે. જેવો એ ગાદી પર બેસે છે, આપણે બધા જન્મજાત આ બુદ્ધના સંતાનો છીએ, બુદ્ધના વારસદારો છીએ. આપણે જન્મજાત બોધિષ્ઠો હતા, એને આદેશ આપી દીધો જ્યાં પણ બોધિષ્ઠો દેખાય ત્યાં કાપો, મારી નાખો. તો ઘણા બધા બાજુના દેશમાં જતા દૂર દૂર ભાગી ગયા. જે જંગલમાં જઈને વસ્યા ભાગીને એને આપણે આદિવાસી સમાજ કહીએ છીએ. જે ગામના સેવાડે છે જઈને વસ્યા એ અસ્પૃશ્ય અનુસૂચિત સમાજ છે, આપણો ઓબીસી સમાજ છે, તમામને નીચે રાખ્યા. એટલી હદ સુધી એનો સહાય કરવામાં આવ્યો કે પુષ્યમિત્ર શૃંગ જેણે એલાન કર્યું કે તમે જે પણ આ બૌદ્ધોનો માથો લાવશો એને હું સોના મોહર આપીશ, અને બૌદ્ધોનો માથા આપે અને સોના મોહર આપે, એ માથા બાજુની નદીમાં નાખ્યા. એટલા બધા માથા નાખ્યા કે જે નદીમાં નાખ્યા એ નદીનું નામ જ સરયુ નદી પડી ગયું. એટલી હદ સુધી આપણો નાશ કરવામાં આવ્યો કે આજે આપણે જીવિત કઈ રીતે છે, આપણા ડીએનએ કઈ રીતે આજ દિન હોય સુધી છે, એ વખતથી લઈને આજ સુધી સદીઓ સુધી આપણું શોષણ થયું. આપણને ભણવાનો અધિકાર નહીં, મહિલાઓને ના કોઈ અધિકાર, એક સામાન્ય માણસ તરીકે પણ આપણા કોઈ અધિકાર નતા. ગુલામથી પણ બદતર જિંદગી સદીઓ સુધી આ ચક્ર ચાલ્યું. આપણે ગુલામી સ્વીકારી લેનાર લોકો બની ગયા. ત્યારબાદ છે હમણાં 18મી સદીમાં એક મહાન ક્રાંતિ સૂર્ય, મહામના, ભારત દેશના સાચા મહાત્મા જેમણે જન્મ લીધો, જેમનું નામ જ્યોતિરાવ ફૂલે, દેશમાં ક્રાંતિની મશાલ સળગાવનાર, કે એ મશાલના ભાગરૂપે આજે અમે તમારી સમક્ષ, કે જેમણે પોતાની પત્નીને પ્રથમ ભણાવી. જે સમયે આપણો કોઈ હાથ નતું પકડતું એ સમયે આપણો હાથ પકડીને આપણી બહેનોને, આપણા ભાઈઓને ભણાવ્યા અને શિક્ષિત કરવાનું કામ કર્યું, અને ક્રાંતિની મશાલ આ દેશમાં જગાવવાનું કામ કર્યું. આ મહાન જ્યોતિબા ફૂલે અને મા સાવિત્રીબાઈ, આપણા સાચા કુળદેવતા, સાચી કુળદેવી જો કોઈ હોય તો આ છે. ત્યારબાદ છત્રપતિ શાહુજી મહારાજ, જે અનામત આરક્ષણની જે વાતો થતી હોય, પ્રથમ અનામત આ દેશમાં આ શાસક, આ મહારાજા છત્રપતિ શાહુજી મહારાજ, જેને પ્રથમ અનામત આપી હતી એસટી ઓબીસીને, કે એમનો વિકાસ થાય. આ એવા પ્રતાપી રાજા હતા કે જ્યારે આપણા હાથમાં કોઈ પાણી નતું પીધું એ સમયે ગામના છેવાડે ચાની લારી ખોલવાના પૈસા આપે, અને પછી પોતે હાથીની અંબાડી પર બેસીને ચાની લારી પર ચા પીવે. એવા પ્રતાપી મહાન છત્રપતિ શાહુજી મહારાજ, જેણે ડોક્ટર બાબા સાહેબને પણ શિષ્યવૃત્તિ આપી વિદેશ જવા માટે સહાય કરી હતી, એ આ પ્રતાપી રાજા. ત્યારબાદ રામાસ્વામી પેરિયાર, જે એક જ ઉગ્ર અને ક્રાંતિકારી, કે આખા તમિલનાડુમાં એની ક્રાંતિની અસર હજુ પણ દેખાય છે, રામાસ્વામી પેરિયાર. ત્યારબાદ આપણે જેના થકી
આજે આપણું જીવન છે, બંધારણ થકી આજે પણ આપણું રક્ષણ કરે છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આગળ જે મહાપુરુષોની આપણે વાત કરી કે આપણા આદિવાસી સમાજના જે મહાપુરુષો આપણા માટે સંઘર્ષ કર્યો, આગળના જે મહાપુરુષ સંઘર્ષ કર્યો, એ તમામની વાતો બંધારણમાં લખીને આપણને આઝાદી આપી, આપણને સ્વાભિમાન ભર્યું જીવન જેને આપ્યું એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આપણને આઝાદી આપી છે. ત્યારબાદ એવા ડોક્ટર બાબા સાહેબ જે હતા, વિશ્વના 192 દેશ જેની જન્મ જયંતિ ઉજવે છે, એને પણ આપણા દેશમાંથી ભૂલાઈ દેવાની, ખતમ કરવાનું કામ મોજુદા સરકારે કર્યું હતું. બાબા સાહેબ 1956 પછી આપણી વચ્ચેથી ગયા પછી કોઈ પણ ઓળખતું નતું કે ન તો એમના વિચારોનો પ્રચાર પ્રસાર કર્યો આપણી વચ્ચે. ત્યારે 1935 એક શખ્સિયત જન્મે છે, માન્યવર કાંચીરામ સાહેબ, જે પોતે સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક. અને જ્યારે એમને ખુદ ખબર નથી બાબા સાહેબના સંઘર્ષોની, જ્યારે ખબર પડે છે તે પોતાનું ઘર બાર પરિવાર છોડીને, નોકરી છોડીને આ સમાજ માટે સાયકલ પર નીકળી જાય છે અને ક્રાંતિ એટલી મોટી કરે છે કે ભારતનું સૌથી મોટું રાજ્ય યુપી, ત્યાં 4 વાર આપણી સત્તા સ્થાપે છે મહાપુરુષ. અને આજે જે આ સામાજિક ક્રાંતિઓને જેના વિચારોના થકી આજે તમારી વચ્ચે છું એ મહામના માન્યવર કાંચીરામ સાહેબ. ત્યારબાદ એક આજે આ બધા મહાપુરુષો જીવિત છે આપણી વચ્ચે, જે વીરાંગના બહેન કુમારી માયાવતીજી, એક મહિલા તરીકે ઘર બાર છોડવું, સમાજ માટે પરિવાર છોડવો, આજીવન લગ્ન ના કરવું, એવા કોઈ જીવિત નેતા હોય તો એ માત્ર ને માત્ર બહેન કુમારી માયાવતીજી. આટલા બહુજન આંદોલન આપણી વચ્ચે જે ચાલુ છે અને અડગતાથી એક મહિલા તરીકે આજે પણ ચલાવી રહ્યા છે એ આ બહેન કુમારી માયાવતીજી. તો આ બધા મહાપુરુષોએ સમય પર આપણા માટે પોતાનું જીવન તો હોમ્યું છે અને જેના કારણે આપણું આ જીવન આજે આ સ્થિતિમાં આવ્યું છે. તો હવે આપણી ફરજ, જે નૈતિક ફરજ છે, જેના ભાગરૂપે આવી જ્યારે પણ મીટિંગ થાય તમે હાજરી આપો. અને યુવાનો, તમે જ્યાં જ્યાં હવે મીટિંગ આપણે કરીએ તમે જોડે જોડે આવો અને તાકાત એક આંદોલન ઊભું કરીએ કે આપણે આપણા સામાન્ય એવા પાણી જેવા હક માટે ભીખ ના માંગવી પડે, પણ જે સત્તામાં બેઠેલા સામેથી આપણે લાઈન પૂછે કે બોલો તમારી રજા શું છે, એ અમે કરીએ. એ તાકાત આપણે આ વિસ્તારમાં ઊભી કરવાની છે. આપણે તમામે ખભેથી ખભો મિલાઈને ચાલવું પડશે. માત્ર આ દિવસો ઉજવવાથી નહીં, કે માત્ર એક દિવસ ઉજવીને ભૂલી જવાથી નહીં, પણ સતત આપણે લોકો વચ્ચે જઈને આપણા મહાપુરુષોનો જે સંઘર્ષ છે બતાવીને, એમને સમજાવીને એક બહુજન આંદોલન ઊભું કરીને આપણો જે હક છે એ મેળવવા માટે કમસે કમ આપણી ક્રાંતિ અહીંથી શરૂઆત થાય એવી આશા રાખીએ છીએ. ફરી પણ જ્યારે આપણે આવીએ કાર્યક્રમ માટે, જે પણ યુવાનો આવે, બિરસા મુંડા ભગવાનનું નામ લઈને કે બાબા સાહેબનું, તો જરૂર એકત્રિત થઈએ અને સાચી દિશામાં તાકાતથી લડીએ. તો મારી વાત અહીં પૂર્ણ કરું છું. જય ભીમ.